નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ। છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશાયી થયું। મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન થયું ધરાશાયી। 100 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયાથરની મુલાકાત લીધેલ હતી। મકાનમાં કોઈ રહેણાંક ન હોવાને કારણે જાનહાનિ ટળી। વોર્ડ 9ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રઝાક ઓસમાણ હિંગોરા ગુલામબાપુ બુખારી, પીરજાદા ઇમરાનબાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। હું અનીસ ઓસમાણ ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4ના સુધરે સભ્ય। મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે। તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી। તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, પણ કોઈ જાનહાની થયેલ નથી। ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસોને મોકલી દીધેલ હતા। અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો। કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી ને ત્યાં કોઈ હેતુ નતું। થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું। હું રજાક ઓસમાણ હિંગોરા, પૂર્વ નગર સેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે, કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા, કોઈ જાતને નુકસાન થયેલ નથી।